રાહુલ ગાંધી દ્વારા ઉજાગર કરાયેલા વોટ ચોરીના મુદ્દાને લઈ સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે। આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન નિષ્પક્ષતાથી કામ કરે તે હેતુથી આ સહી ઝુંબેશ શરૂ કરાશે। સુરતમાં શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી દ્વારા ચાલતા વોટ ચોરીના મુદ્દાને લઈ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નૈશદ દેસાઈ, કલ્પેશ બારોટ સહિતના લોકો જોડાયા હતા। સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સહી ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે। ઇલેક્શન કમિશન સામે આ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ લોકોને મળશે અને ઇલેક્શન કમિશનની કામગીરી સામે જે સવાલો ઉઠ્યા છે તેને લઈ લોકોને અવગત કરશે અને ઇલેક્શન કમિશન સ્વતંત્રતાથી કામગીરી કરે તે હેતુથી આ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે। વધુમાં ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આખો મુદ્દો સામે લાવ્યા હતા। ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય। કોંગ્રેસના નેતા ચૂંટણી પંચને સવાલ કરે, જેનો જવાબ ચૂંટણી પંચે આપવાને બદલે ભાજપ જવાબ આપે છે। લોકશાહી ખતમ કરવા નીકળેલી ભાજપનો અસલી ચહેરો દેશ સમક્ષ ખુલ્લો પડી રહ્યો છે। લોકશાહીમાં એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, પરંતુ ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટ જોવા મળ્યા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા કરેલા નિરીક્ષણમાં ગુજરાતની મતદાર યાદીમાં અનેક ધાંધલિયા સામે આવ્યા છે। નવસારી લોકસભાની 84 વિધાનસભામાં કુલ 6,09,592 મતદાર છે, જે પૈકી 40% એટલે કે 2,40,000 મતદારોની ચકાસણી કરવામાં આવી, જેમાં 30,000 મતદારો નકલી અને ખોટા અને શંકાસ્પદ જોવા મળ્યા છે, જે 12.3% જેટલા થાય છે। આ વોટ ચોરી દેશના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળતા નેતાના વિસ્તારમાં થઈ રહી છે। CR પાટીલ આ બાબત જાણતા ન હોય તેવું બની ન શકે તેવો પણ પ્રહાર કરવામાં આવ્યો છે। નવસારીના ભાજપ નેતાની જીત પાછળ વોટ ચોરી નથી તેવા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે। વિરોધ પક્ષના નેતા લોકસભાના શ્રી રાહુલજીના નેતૃત્વમાં ઇલેક્શન કમિશનરની સ્વતંત્રતા, નિષ્પક્ષતા સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, સુપ્રીમ કોર્ટમાં પણ એની પિટિશનો દાખલ થઈ ચૂકી છે। તો પ્રદેશ સમિતિ તરફથી સુરત શહેર કોંગ્રેસ અને સુરત જિલ્લા કોંગ્રેસમાં તમામ કાર્યકર્તાઓ આમ જનતા સમક્ષ ઇલેક્શન કમિશન સામે સહી ઝુંબેશ કરશે અને આ સહી ઝુંબેશ સંગઠન તરફથી કરવામાં આવશે અને આ સહી ઝુંબેશ ઇલેક્શન કમિશનરની સામે કરવામાં આવશે, કારણ કે સૌથી મોટો છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા સામે ભયંકર પ્રહાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર ઇલેક્શન કમિશનને પોતાના ગુલામની જેમ કાર્ય લઈ રહી છે। એવું સમગ્ર દેશમાં પ્રત્યેક ચૂંટણીમાં દરેક રાજ્યમાં આ પ્રકારનો અભિપ્રાય ઉપસ્થિત થયો છે। માટે પ્રજા સમક્ષ ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા બરકરાર રહે અને માનનીય TN સેશન સાહેબની જેમ ઇલેક્શન કમિશન સ્વતંત્રતાથી કામ કરે એ આશયથી આ સહી ઝુંબેશનું આંદોલન સુરત શહેર અને સુરત જિલ્લા કોંગ્રેસમાં આવતીકાલથી શરૂ થનાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।